સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું. અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે. કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે. અમે 3-4 વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાંક? અમને ન્યાય મળવો જોઈએ. એ બધા ચોરી કરીને પાસ થાય, સારા ટકા લાવે, સારા માર્ક લાવે. અમે મહેનતથી પાસ થાય છે. ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે. 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે. અમારે એકવારમાં પણ ના પાડી દે છે. બધાય પેપરમાં ચોરી તો થાય જ છે. ઇકો ને BA બેયમાં થઈ હતી. બેયમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી. માઇક્રો કોપીમાં 1 થી 20 MCQ હતા, 10 VSQ હતા ને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા. એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકીએ. એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકીએ. છેલ્લા 2 પેપરથી અમે જોઈએ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે. પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી. અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે. ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે. ત્યાર પછી બાળકો ઘડીએ કોપી લઈને બહાર જાય છે. અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે. પણ એના એક હારે 2-3 ને જવા દે છે. એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઇક્રો કોપી હતી અને હાથમાં લખીને જાય, જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને, અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે. એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે. એવી કોઈ ચોરીની ઘટના અમારી સામે પ્રાથમિક તપાસમાં અત્યારે આવતી નથી, પરંતુ સીસીટીવીના વ્યૂઇંગની અત્યારે કામગીરી ચાલુ છે. સીસીટીવી વ્યૂઇંગ થયા બાદ જો અમને એવું જણાશે કે આ શાળાએ જો આવી કોઈ ગેરરીતિ આચરી હશે તો શાળા ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરશું. સરકારી પ્રતિનિધિ અને અમારા સ્ટાફને અને એને પૂછવામાં આવ્યું, સરકારી પ્રતિનિધિશ્રી અમારા ત્યાં અવેલેબલ જ હતા અને એમનું પણ એવું જ કહેવાનું છે કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી. મારી પાસે કોઈ પ્રેશર નથી આવ્યું, મારા ઉપર કોઈનો પણ ફોન નથી આવ્યો. અમારી લોકલ સ્કોડે મેં મારી બનાવેલી જે છે એ લોકલ સ્કોડે ત્યાં 4 દિવસથી અવેલેબલ જ છે.